सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। વિદ્યેશ્વર સંહિતામાં ગઈકાલે શિવલિંગ અને શિવની મૂર્તિ બેમાં વિશેષ શું, વિશેષ પૂજા કોની કરવી જેનાથી વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય। ઘણા લોકોના મનમાં દ્વિધા હોય છે કે મૂર્તિની પૂજા કરીએ કે લિંગની પૂજા કરીએ। બ્રહ્મા, વિષ્ણુ અને દેવી આ બધાના મતે છેલ્લે એવું નક્કી થયું કે નિરાકાર સ્વરૂપ છે, અજન્માનો લોકા। મહિમ્નમાં આપણે ગાઈએ તો જે અજન્મા છે। શિવપુરાણની શરૂઆતની કથામાં બ્રહ્માજીને ઉત્પન્ન શિવજીએ કર્યા, વિષ્ણુને પણ ઉત્પન્ન શિવજીએ કર્યા। આ કથાથી એટલે ઉત્પન્ન કરનાર એ છે અને પોતે નિરાકાર છે। ગઈકાલની વાત આવી એમાં બંને જણા બ્રહ્મા વિષ્ણુ જોવા જાય છે, ઉપર વિષ્ણુ ઉપર જોવા જાય છે અને બ્રહ્માજી નીચે જોવા જાય છે, પણ અંત નથી મળતો કે આ લિંગ ક્યાંથી, તેજોમય લિંગ ક્યાંથી ઉદ્ભવ્યો। છેવટે દર્શન થાય છે ને મનનું સમાધાન થાય છે। તો અજન્માનો લોકા, જેનો જન્મ નથી, જેને કોઈ આકાર નથી। ભગવાનને આકાર આપણે આપીએ છીએ, એના
સ્તુતિના હિસાબે, એના પ્રાર્થનાના હિસાબે, એના શ્લોકોના હિસાબે. જેમ આપણે ગાઈએ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિવિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ શ્લોક આપણે ગાઈએ, ભલે સંસ્કૃત આવડતું ન હોય પણ એનો થોડોક અર્થ મગજમાં સમજાય તો એવું દેખાય આપણને કે શેષ શૈયામાં ભગવાન નારાયણ પોઢેલા છે, 4 હાથવાળા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, નાભીમાંથી કમળ અને કમળમાં બ્રહ્માજી વિરાજમાન છે, લક્ષ્મીજી એમના ચરણોની સેવા કરે છે. આ સ્વરૂપ કોઈ પણ ભગવાનની પ્રાર્થનાનો શ્લોક હોય તો એના ઉપરથી આપણને એનું ચિત્ર દેખાય નજર સામે. આવા હશે. ઘણા કલાકારો એવા પણ હોય છે કે તમે વર્ણન કરો તો એના પરથી એનો આબેહૂબ ફોટો બનાવી દે. બરાબર? માણસમાં આ તાકાત છે તો ઈશ્વરમાં તો કેવી તાકાત છે? તો એ રીતે એનું સ્વરૂપ આપણને નક્કી કર્યું કે શંકર ભગવાન એટલે કેવા, તો એનું સ્વરૂપ આપણને દેખાય. પછી વર્ણન હોય ગળામાં નાગ છે, માથા પર ચંદ્રમા છે, આ બધું સ્વરૂપ. અને ઘણીવાર આપણે શંકરનો વાન કેવો છે, રંગ કેવો છે, રૂપ કેવું છે, ત્રણેય દેવતાઓમાં જો રૂપાળા હોય ને તો શંકર ભગવાન છે. ભલે અમંગલ રહેતા હોય વેશમાં પણ રૂપાળા છે. અને એનો શ્લોક આપણે દરરોજ ગાઈએ છીએ, પણ એક ભૂલ કરીએ છીએ મોટામાં મોટી. શ્લોક ગાઈએ છીએ ભગવાન શંકરનો અને એ વખતે કપૂર પેટાવીએ છીએ. કપૂર પેટાવાનો શ્લોક આખો અલગ છે. આરતી થયા પછી કપૂર પેટાવાય. કપૂર પેટાવ્યા પછી 3 દેવતાઓના શ્લોક બોલાય. કોઈ પણ દેવની પૂજા કરો તો 3 દેવના શ્લોક બોલાય. પહેલો શંકર ભગવાનનો, બીજો વિષ્ણુનો અને ત્રીજો દેવીનો. આ એનો ક્રમ છે. અને કપૂરનો શ્લોક તો ઉડી ગયો. હવે 2 શ્લોક આજે આપણે એની સમક્ષ લઈએ એટલે ખબર પડે કે કપૂરનો શ્લોક કયો અને ભગવાન શંકરની પ્રાર્થનાનો શ્લોક કયો, ભગવાન કેટલા રૂપાળા છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. આ શ્લોકનો સરળ અર્થ કર્પૂર ગૌરમ એટલે કપૂર જેવા ગોરા રૂપાળા. કરુણાવતારમ કરુણાના અવતાર, જેમની પાસે હંમેશા કરુણા જ હોય છે. સંસાર સારમ આખા સંસારનો સાર. અને ભુજગેન્દ્ર હારમ ગળામાં નાગનો હાર જેણે ધારણ કર્યો છે. સદા વસંતમ હંમેશા વસંત ઋતુ જેવા ખીલેલા. કોઈ દિવસ શિવજીના પોરડામાં રડતા જોયા એમને? નિરાશ હોય, ટેન્શનમાં હોય એવા જોયા? કોઈ ફોટો નહીં જોયો. સદા વસંતમ હૃદયારવિંદે, આપણા હૃદયમાં એ સ્વરૂપ ધારણ કરીએ તો આનંદ થાય. હૃદયારવિંદે. અને છેલ્લે કહે છે ભવમ ભવાની સહિતમ નમામિ. એવા શિવ અને શક્તિને હું નમસ્કાર કરું છું. આમાં એક પણ અક્ષર આગળ પાછળ થયો નથી, બધા શબ્દોનો અર્થ થયો. તો એમાં કપૂર પેટાવો એવો કે કપૂરથી આરતી કરો એવો અર્થ આવ્યો? એક સમજવાની વાત છે કે કપૂર પેટાવો, કપૂરથી આરતી કરો નથી આવ્યો. તો આ શંકર ભગવાનનો શ્લોક છે. બીજો છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાર્જનો હરિ. આ વિષ્ણુનો શ્લોક. અને તદેવ
સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે. આ માતાજીનો શ્લોક. એટલે કોઈ પણ દેવની પૂજા થાય એમાં આરતી પછી કપૂર પછી આ 3 શ્લોક પ્રાર્થના બોલાય. હવે કપૂરનો શ્લોક શું છે? જેમાં કપૂર પેટાવવું, કપૂરની કેવી સુવાસ છે અને કપૂર શેમાં પેટાવવું એનું વર્ણન છે. કર્પૂર પૂરે મનોહરેણ સુવર્ણ પાત્રા સરસંસ્થિતેન પ્રદીપ્તવાસા સહસંગતેન નીરાજનંતે જગદીશ પૂર્વે. કર્પૂરપુરેણ મનોહરેણ. કપૂર છે એની ગોટી હોય એ આપણે સરસ રીતે દીવીમાં પૂરીએ છીએ. દીવી હોય, કોડિયું હોય, કાં તો પછી આપણે ના મળે તો છેવટે ચોખાની ઢગલી કરીને એમાં કપૂર મૂકીએ. કર્પૂરપુરેણ મનોહરેણ. સરસ કપૂર તમે હાથમાં લ્યો એટલે એની સુવાસ આમ કાઢો ડબ્બીમાંથી સુવાસ આવી જાય. અને એનું વધારે કહેવાની જરૂર નથી, કારણ કે કોરોનામાં દરેકને એનો અનુભવ થઈ ગયો છે. બરાબર? એ કપૂર કેટલું પાવરફુલ છે કે કર્પૂરપુરેણ મનોહરેણ. પછી એ કપૂર શેમાં પેટાવાય? સમૃદ્ધિ હોય, તાકાત હોય તો નાનકડી પણ સોનાની દીવીમાં એ કપૂર પેટાવાય. સુવર્ણ પાત્રા સરસંસ્થિતેન. સોનાની દીવીમાં એ કપૂર પેટાવાય. પછી કહે છે પ્રદીપ્ત વાસા સહસંગતેન. એને પેટાવો એટલે સહસંગતે એની સુવાસ બધે ફેલાઈ જાય. પ્રદીપ્ત વાસા સહસંગતેન. બરાબર? અને છેલ્લે શબ્દ આવે છે નિરાજનંતે જગદીશ પૂર્વે. તો એ કપૂરની, એવા કપૂરની અમે ભગવાનની આરતી કરીએ છીએ. હવે તમે જ નક્કી કરો કે કપૂરનો શ્લોક પેટાવાનો કયો, આ કે ઓલો. પણ આ તો વર્ષોથી ચાલ્યા કરે છે, ચાલ્યા કરવાનું. મોટા મોટા વિદ્વાનો પણ આ ધ્યાન દેતા નથી. પણ આ વ્યાસપીઠનું મહત્વ એ છે કે અહીંથી સત્ય હકીકત જ કહેવી જોઈએ અને સાચી વાત જણાવવી જોઈએ. એમાં કોઈની પણ શરમ રખાય નહીં. એટલે હવે ખબર પડે કે કપૂર ના આવડે તો ભલે, પણ કપૂરનો શ્લોક આ છે અને ઓલો શંકર ભગવાનનો. તો એ શંકર ભગવાન કહેવાનો મતલબ કે એટલા બધા રૂપાળા છે કે એનો કોઈ પાર નથી પામતો. અસિતગિરિ સમમ સ્યાત કજલમ સિંધુ પાત્રે સુરતર વર્ષા લેખિની પત્ર મુર્વી લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ દયાતિ. તો આવા ભગવાન ભોલેનાથ જે નિરાકાર છે, તો એનું બધાનું ધારવું એવું થયું કે સ્વરૂપ તો ગમે ત્યારે કંઈ પણ બદલાય, પણ આ નિરાકાર જે સ્વરૂપ છે એ બદલાતું નથી. ભલે એની સાઈઝ તમારે જે રીતે અનુકૂળ હોય એ રીતે સાઈઝનું શિવલિંગ રાખી શકાય, પૂજા કરી શકાય, પણ લિંગ તો એક જ છે. બીજી ગઈકાલે પણ વાત કરેલી કે વિષ્ણુએ જેવા જેવા કાર્ય હતા એ કાર્યો માટે 10 અવતાર, 24 અવતાર ધારણ કરેલા. એ આપણે કથા સાંભળેલી છે, બધાને ખબર છે. પણ કોઈ કથામાં, કોઈ પુરાણમાં એવું સાંભળ્યું કે ફલાણાનું કામ કરવા, ત્રિપુરાસુરને મારવા માટે ભગવાને આ રૂપ લીધું, બીજા કોઈ રાક્ષસને મારવા ભગવાને આ અવતાર લીધો, બાણાસુર સાથે લડવા, બાણાસુરને સાથ આપીને કૃષ્ણ સાથે લડવા ગયા, ભાગવતજીમાં કથા આવે છે. તો એમાં ભગવાને શંકર ભગવાને આ સ્વરૂપ લીધું? ના. શિવજીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે એમણે આ રૂપ લઈને ગયા.
અને વિષ્ણુના જુઓ બલિરાજાને ત્યાં ગયા તો કોણ વામન બનીને ગયા? બટુક. અરે ઓલા હિરણ્ય કશ્યપે માંગ્યું, દિવસે તમારું, રાતે તમારું, વાઘથી તમારું, આરતી માણસથી તમારું, કેટલા કેટલા વરદાન માંગ્યા. તો ભગવાને એવું સ્વરૂપ લીધું નૃસિંહનું. એટલે જે કાર્ય કરવા માટે ભગવાન વિષ્ણુએ અલગ અલગ સ્વરૂપ લીધા. એટલે વિષ્ણુ સાકાર પૂજા છે. વિષ્ણુની પૂજા સાકાર છે. કોઈને વિષ્ણુ ગમે, કોઈને રામ ગમે, કોઈને કૃષ્ણ ગમે, કોઈને બાલમુકુંદ ગમે. હવે તો વૈષ્ણવમાં આવે સંપ્રદાયમાં ભાગ પડી દીધા ભગવાનના. મને એમ થાય ભગવાનના ભાગ પડવાના. નાનો હોય ને લાડુ હાથમાં લીધો એ લડ્ડુ ગોપાલ એ અમારો, પછી ઓલું ગાયો ચડાવવા જાય એ અમારો નહીં. અને એમાં વળી ભગવાન મથુરામાં ગયા એટલે એ અમારા નહીં. અને એમાં વળી ગીતામાં ઉપદેશ આપે યોગેશ્વર, એટલે યોગેશ્વર વાળા જુદા. એક કૃષ્ણના 5 બંધ પડી ગયા. અને એક વળી ખાલી મુકુટધારી મુખ સ્વરૂપ છે એમનો પંથ અલગ. કૃષ્ણ એક પણ અલગ અલગ રૂપની પૂજા. વૈષ્ણવ ચુસ્ત હોય એ યોગેશ્વરને પગે લાગે નહીં. એટલે આ એ જ છે, નાનામાંથી મોટા થયા છે. પણ ના, મનમાં ગ્રંથિ એવી છે. અને યોગેશ્વર વાળા બાલકૃષ્ણ ભજે ના. અમારા તો યોગેશ્વર ચક્ર ધારણ કર્યું હોય ને ગીતામાં ઉપદેશ આપતા એવા જ જોઈએ. કર્મ કરે છે. જો યોગેશ્વર ભગવાન કૃષ્ણ કર્મ કરતા હોય તો બાલકૃષ્ણએ કર્મ નથી કર્યા? પહેલી માસીનો ઉદ્ધાર કર્યો, મામાનો ઉદ્ધાર કર્યો, તૃણાવર્ત કુશા બધા કેટલાને માર્યા બેઠા બેઠા, નાના નાના હતા ત્યાં. કર્મ તો કૃષ્ણએ પહેલેથી શરૂઆત કરી દીધી છે. જન્મ્યા ને તરત દરવાજા જેલના ખુલી ગયા અને બેડી તૂટી ગઈ. આ ત્યાંથી શરૂઆત થઈ. એટલે કૃષ્ણનું કર્મ તો હંમેશા જ ચાલુ હોય છે. એટલે એના અલગ અલગ રૂપના કારણે અલગ અલગ અવતારો થયા અને એના લીધે મૂર્તિની પૂજા થાય છે. જ્યારે શંકર ભગવાન અપવાદ છે એટલે એનું નિરાકાર સ્વરૂપની પૂજા વિશેષ થાય છે. જ્યાં પણ તમે જુઓ ત્યાં શિવલિંગની સ્થાપના થાય અને એની પૂજા થાય. અને એમાં આપણા ભાગ્યશાળી છે કે આ દ્વાદશ જ્યોતિર્લિંગ આપણી પાસે છે. અને એ દ્વાદશ જ્યોતિર્લિંગ પણ દરેક ભક્તોના કાર્ય કરવા માટે ભગવાને ત્યાં અવતાર ધારણ કર્યો, ભગવાન ત્યાં પ્રગટ થયા. એટલે એ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન ત્યાં પ્રગટ થયા છે. જેમ આપણે દાખલા તરીકે જોઈએ તો રામજીએ પ્રતિષ્ઠા કરી એટલે રામેશ્વર થયા એમ. તો આ લિંગ વગેરે પૂજાનું વિધાન, પછી ભગવાનને ગમતી વસ્તુઓ, ભસ્મ, ચંદન કરતા એ ભસ્મ એમને વધારે પસંદ છે. ચિતા ભસ્માલેપો. તો આ ભસ્મ ભગવાન ધારણ કરે છે. એ ભગવાનને જે જે વસ્તુઓ ધરે ભગવાનને વધારે પસંદ શું છે શિવજીને પૂજામાં. તો કહેવામાં આવે છે અલંકાર પ્રિયો વિષ્ણુ, અલંકારો પ્રિયો વિષ્ણુ. ભગવાન વિષ્ણુને અલંકાર પ્રિય છે. નાના ઠાકોરજી હોય પણ એમને શણગાર ઘણા કરવા પડે, એમને પસંદ છે. નમસ્કાર પ્રિયો ભાનુ. ભગવાન સૂર્યોદય આવે ને એટલે એને ઈચ્છા હોય કે લોકો ઉઠી નાહી ધોઈ મને પગે લાગે, બીજું કાંઈ નહીં. સૂર્યની પૂજા કરતાં પણ વધારે મહત્વ છે એને નમસ્કાર. અને પછી વધારે તમે કરો તો અર્ઘ્ય ચડાવો. આદિત્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આ શ્લોકો પ્રાર્થના છે ને એ કોઈએ બનાવેલા નથી, આ સિદ્ધ છે. માણસ નિયમ લે ને
તો એને જીવનમાં કોઈ દરિદ્રતા આવતી નથી. જન્માંતર સહસ્ર 1000 જન્મ સુધી એને દરિદ્રતા નથી આવતી. ફક્ત શું કરવાનું કે સૂર્યનારાયણ આવે એ પહેલાં પગે લાગવાનું ને અર્ઘ્ય ચડાવવાનું. પણ સૂર્ય આવે ક્યારે? પગે લાગવાનો પણ એને સમય છે. સૂર્ય આવી જાય ઉપર, આપણે નિરાતે ઉઠીએ, 8 સાડા 8 થાય, બેડ ટી પીએ, પછી નાહીએ ધોઈએ, તૈયાર થઈએ 10 11 વાગે, પછી જઈને જે રૂમાલથી તમે શરીરનો મેલ લૂછો એ રૂમાલ જ વીંટીને ભગવાનને લોટો ચડાવે. ભગવાન દરિદ્રતા દૂર કરશે. એટલે તું 11 વાગે ઉઠીને પાણી ચડાવે, દરિદ્રતા આવે કે જાય? પહેલા જમાનામાં જે લોકો હોય એને ખબર છે કે શાસ્ત્ર પ્રમાણે સવારે ઉઠી સૂર્યોદયના પહેલા ઘરમાં કચરો પોતું થઈ જાય, સ્નાન થઈ જાય, અને પછી સૂર્ય આવે એ વખતે એને આવતા સાથે ઉગતા સૂર્યની પૂજા થાય. અને જે ઉગતા સૂર્યની પૂજા કરે એનો જીવનમાં ઉદય થતો જાય. અને જે પછી મધ્યાહન કે ઉત્સવ આવે, લોકો અત્યારે તો પિકનિક પોઈન્ટ ઉપર જાય ને ઓલો આથમતો સૂર્ય જોવે, તો એના જીવનમાં આથમવાનું જ આવે. અમારા બ્રાહ્મણોને જ્યારે જનોઈ દેવામાં આવે ને ત્યારે કહેવામાં આવે છે ગુરુ દ્વારા કે સૂર્યાસ્તના દર્શન કરવા નહીં આવે છે, ડૂબતા સૂર્યને જોવો નહીં. એટલે કોઈને ડૂબતો જોવો નહીં, એને ડૂબતો જુઓ એટલે તમારું પણ જીવનમાં ડૂબવાનો વારો આવે. પણ ઉગતાને નમસ્કાર છે, તો આ ઉગતા સૂર્ય નમસ્કાર કરે એટલે જીવનમાં પાછળ જોવું પડતું નથી. તો નમસ્કાર પ્રિયો ભાનો, સૂર્યને ફાળી નમસ્કાર કરો. ના, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો એ દિવસે તમે વહેલા ઘર ચોખ્ખું કરીને તૈયાર થઈને રહો છો, બરાબર? મહેમાન આવવાના હોય તો ત્યારે જગતનો આધાર જે આપણને આટલું અજવાળું આપે છે, આટલું બધું ખેતીવાડી બધી રીતે જે આપણને લાભ આપે છે, એના સ્વાગતમાં આપણે કોઈ તૈયારી કરતા નથી. તો અલંકાર પ્રિયો વિષ્ણુ, નમસ્કાર પ્રિયો ભાનુ, બ્રાહ્મણાન મોદક પ્રિય. ત્રીજી વસ્તુ, બ્રાહ્મણ મોદક પ્રિય. મોદકના 2 અર્થ થાય. ખરેખર શાસ્ત્રનો અર્થ છે મોદક એટલે આનંદ. મોદકના 2 અર્થ, આનંદ અને લાડુ. તો બ્રાહ્મણોને લાડુ કરતા પણ વિશેષ છે આનંદ. તમારા ઘરે ભલે એને ચા પણ ના પીવડાવો, આવે ઘરે, આવો બ્રહ્મદેવ આવ્યા, તમારા પગલા અહીં ત્યાંથી આટલું બોલે પ્રેમથી બોલો ને તો એ બ્રાહ્મણ ખુશ થઈને આશીર્વાદ આપી જશે, ભલે ચા નહીં પીવડાવતા. અને કદાચ તમે એને પકવાન ખવડાવો, લાડુ વાળું ખવડાવી આમ સંતુષ્ટ કરો, પણ જો મોઢું ચડેલું રાખો તે બ્રાહ્મણ આશીર્વાદ અંદરથી નહીં આપે. અરે આટલું મેં પૂજા કરી, આટલું કર્યું, તો આ તો મોઢું તો ચડેલું જ છે, આનું દિવેલ પીધેલા જેવું. તો બ્રાહ્મણ શું હૃદયથી આશીર્વાદ આપશે? નહીં આપે. એટલે બ્રાહ્મણોને મોદક પ્રિય, આનંદ પ્રિય છે. અને ચોથું છેલ્લું, જલધારા શિવ પ્રિય. શિવજીને જલધારા પ્રિય છે. એક લોટો નમઃ શિવાય બોલીને ચડાવો ને, ભગવાન ખુશાલ. એટલે લોટો ચડાવવાનું મહત્વ છે. પણ સમય પણ ના સમય મળે તો ગમે તે સમય પણ એમને લોટો ચડાવો ને. અને ઠાકોરજીનું મંદિર બંધ થઈ જાય, શિવજીનું મંદિર બંધ ના થાય. હા, કારણ કે ઠાકોરજી કોમળ છે એટલે એને તો ગમે ત્યારે સુવા જોઈએ, ખાય પીએ એટલે સુઈ જાય. મારો લાલો પોઢી ગયો કે પોઢાડવા પડે. આ મારા ભોળાનાથ તો કોણ છે જોવાવાળું? બાબા તો છે નહીં, બિચારા લાડડાવે મારા ભોળોનાથ. એ જાગતો જ રહે હંમેશા. શિવનું મંદિર પહેલા મને યાદ છે, અને હજી સુધી પણ નિયમ છે કે શિવનું મંદિર બંધ ના થાય. પણ હવે તો શિવના મંદિરે બંધ થાય.
પૂજારી કે અમારે તો 11:30 થાળ ધરાવે પછી મંદિર બંધ કરી દઈએ. બોલો કાયદો. આ ભગવાનને આપણી સગવડ માટે બંધ કરીએ છીએ. શિવજી નથી કહેતા. શિવનું મંદિર ગમે ત્યારે ખુલ્લું હોય. અમારે એક વખત શિવના મંદિરની જરૂર પડેલી કે ખુલ્લું રહે એવું. લગભગ 10 થી 15 મંદિર ફર્યા ગામડાઓમાં. બધા મંદિર બંધ થાય, એક જ મંદિર એવું ખુલ્લું જ રહે. અને મંદિરના એટલે પૂજારી પણ બધા હતા, પણ એ શું કહે છે કે મંદિરના અંદર નૈવેદ્ય ધરે છે, કેળા વગેરે ધર્યા હોય, પ્રસાદ ધર્યો હોય, પણ બહાર કૂતરા બિલાડા ફરે છે, પણ કોઈ મંદિરના અંદર નથી જતું. મંદિરના અંદર કોઈ જાય નહીં. આટલું નૈવેદ્ય મૂકવું હોવા છતાં કે હવે મંદિર બંધ રાખતા જ નથી, કારણ કે એમને ભરોસો છે એના ઉપર કે કંઈ બગાડવા નહીં દે. અને આ કૂતરાઓ બિચારા સમજ્યું છે કે શિવજીના મંદિરમાં અંદર જઈને એઠવાડ નહીં કરે. તો આ શિવનો મહિમા છે કે એનું મંદિર બંધ ન થાય, નિરાકાર. તો શિવ જલધારા શિવપ્રિય, તો શિવજીને જલધારા પ્રિય છે. પછી આપણે લઘુરુદ્ર કરાવીએ કે પૂજા કરીએ, એમાં જેવી જેવી કામના હોય એવા પદાર્થોથી ભગવાનને અભિષેક કરીએ છીએ. કારણ કે શિવજીને જલધારા પ્રિય છે, તો આપણે લઘુરુદ્રને એ બધું કરતા હોય છે. લઘુરુદ્ર, મહારુદ્ર, એમાં 2 પ્રકાર હોય, અભિષેકાત્મક અને હોમાત્મક. હોમાત્મકમાં ભગવાનના મંત્રથી આહુતિ આપવામાં આવે, અને એ પણ જે મંત્ર જાણતા હોય, રુદ્રાભિષેક, રુદ્રાષ્ટાધ્યાયી જાણતા હોય એ બ્રાહ્મણો જ આહુતિ આપી શકે. એ 11 બ્રાહ્મણ આપે તો એક રુદ્રી થાય, અને એવી 11 થાય એટલે એક લઘુરુદ્ર થાય. પણ આજે તો કાલે કહ્યું કે યજમાનની સગવડતા પ્રમાણે લોકો કરે. યજમાન કે મારે બેસવું છે, હોમ બેસો, વાંધો નહીં, નારાજ થતો પૈસા નહીં આપે. એટલે એ બ્રાહ્મણની બદલે એને બેસાડે, એટલે ઓલી 11ની ગણતરીમાં 2 જણા ઓછા થાય, એ 4 જણા ઓછા થયા. તો એ રુદ્રીનું ફળ મળતું નથી. 11 ગુણ્યા 11 = 121 આવર્તન થાય ત્યારે લઘુરુદ્ર થાય. એના 5મા અધ્યાયના રુદ્રાષ્ટાધ્યાયી કહેવાય. તો આ અભિષેક જે કરે છે એના ફળ દરેકને મળેલા છે અને મળતા રહે છે. અત્યારે પ્રત્યક્ષ એના પ્રમાણ છે. 2-3 દાખલા આપણે આપીએ, કારણ કે આપણે જાણવા જ બેઠા છીએ. સકામ કર્મ અને નિષ્કામ કર્મ. તો સકામ કર્મ હોય તો એમાં જેને લક્ષ્મીની ઈચ્છા છે એ શેરડીના રસથી અભિષેક કરે. શેરડીનો રસ જેમાં લીંબુ અને આદુ ન હોય. પછી જેને આયુષ્ય, આરોગ્ય સારા જોઈતા હોય એ જલની અંદર દર્ભ, દાબડો એ મૂકીને અભિષેક કરે, તો આયુષ્ય, આરોગ્યમાં સારું થાય. નાળિયેરના પાણીનો રસ ચડાવે છે, દૂધથી અભિષેક કરે. સંતાન પ્રાપ્તિ અને વંશ વૃદ્ધિ માટે દૂધ ભગવાનને ચડાવવામાં આવે છે. હવે દૂધ ચડાવે ને આપણા બધા મંદિરોમાં જઈને થેલીઓ ખાલી કરીને ચડાવે છે. બીજા લોકો જે હોય ને અસનાતની, એના માટે શબ્દ કહેવાય, બરાબર? સનાતની નહીં, અસનાતની. એ લોકો પાર્ટીમાં 2-5 હજારની વાત નથી, લાખ રૂપિયો એમની બર્થડે પાર્ટીમાં ઉડાડી દે. એ વખતે એમને ગરીબ માણસ કોઈ દેખાતું નથી. પણ જ્યારે આપણે 1/2 લીટર શિવલિંગ ઉપર દૂધ ચડાવીએ એટલે એ લોકોને દેખાય. શું વેસ્ટેજ કરો છો એમ, આપણે મોઢું બગાડીને કરે. આ દૂધ શેના માટે ભગવાન ઉપર રેડી દો છો, શિવલિંગ ઉપર? એના કરતાં કોઈ ગરીબને વિચાર પીવડાવો, કૂતરાઓને પીવડાવો. એટલે તારા બર્થડેમાં લાખ રૂપિયા 50,000 ખર્ચી નાખે એ તરફ એ વખતે ગરીબ કોઈ દેખાણો નહીં ને આ શિવલિંગ ઉપર ચડાય ત્યારે દેખાય. શિવરાત્રી નજીક આવે છે, જોજો શિવ મંદિરોમાં
દૂધની ધારાઓ, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, બધું જેટલા દ્રવ્યો ભગવાનને ચડાવાય એ ચડાવશે. રુદ્રાભિષેકના મંત્રોમાં આવે છે ધાન્ય ચડાવવાનું. ઘઉં, મગ, મઠ જે સપ્ત ધાન્ય છે એ મુઠ્ઠી ભરી ભરીને ભગવાનને ચડાવે. શ્રાવણ મહિનાના 4 સોમવાર જોજો, એ 4 સોમવારમાં લખેલું હશે મુષ્ટિ તાંદુલ, મુષ્ટિ મગ, જવ, આવું લખેલું હશે કયા સોમવારે શું ચડાવવું. તો એ મુઠ્ઠી ભરી ભરીને ભગવાનને ચડાવવાનું પ્રમાણ લખેલું છે. તો ધાન્ય ચડાવે છે ભગવાનને, અત્તર ચડાવે, દૂધ ચડાવે, દહીં ચડાવે. શર્કરાયુક્ત દૂધ ચડાવવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. ઘણા એવી વાતો છે, કારણ કે શિવજી તો આપનાર જ છે, એને તો લેવું નથી, આપવું છે, પણ ભાવથી આપો તમે, અને એના બદલો તો અનેક ગણો વાળે છે. તો આ રીતે અલગ અલગ ધાન્યથી એની પૂજા અભિષેક થાય છે. અને એ જે વસ્તુ તમે એને અર્પણ કરો એ વસ્તુને અનેક ગણું કરીને એ સમાજમાં આપે છે. હવે બીજી એક વાત કહેવા જઈએ તો જે દૂધ ચડાવીએ છીએ એ આ ઋષિ મુનિઓએ એટલા માટે આ બધી વસ્તુઓનું આયોજન કરેલું છે. બીજા દેશોમાં જોશો તો જ્વાળામુખીઓ થતા હોય છે. ભારતમાં કેટલા થાય છે? પૃથ્વીના પેટાળમાં ગરમી થાય એમાંથી જ્વાળામુખી થાય. ભારતની અંદર મોટા ભાગે શિવ મંદિરો વધારે છે, અને એ શિવ મંદિરો હંમેશા જલાભિષેક, દૂધનો અભિષેક, દહીં, દૂધ, બધી વસ્તુનો અભિષેક ભગવાન ઉપર થતો હોય. એમાં આ શ્રાવણ મહિનો ખાસ અને શિવરાત્રિ, જે મહિનાની દરેક મહિનાની અંદર શિવરાત્રિ છે. પંચાંગમાં હોય તો ખબર પડે કે શિવરાત્રિ લખેલી છે, એના પહેલા પ્રદોષ લખેલો હોય. તો પ્રદોષની સાયંકાલે પૂજા હોય છે, અને શિવરાત્રિની પણ વિશેષ દર મહિને પૂજા હોય. અને એમાં મહિનામાં આવે શિવરાત્રિ, એ મહાશિવરાત્રિ ગણાય. તો 12 શિવરાત્રિ અને શ્રાવણ મહિનો આખો, આમાં વિશેષ કરીને ભગવાનને જલ, દૂધ બધું ચડાવવામાં આવે છે. તમે ઘણા મંદિરોમાં જોશો તો તમને એમ થશે આટલું બધું દૂધ ચડાવે છે. એક બીજા ચડાવતો હોય એટલા બીજો પાછળથી દૂધ ચડાવે, કોઈ દહીં ચડાવે, મધની બાટલીઓ ખાલી કિલોની ખાલી કરે, સાકર ચડાવે. અને એને એટલો આનંદ મળે છે ચડાવનારને. જો ચડાવનારને આટલો આનંદ મળતો હોય તો ભગવાનને કેટલો આનંદ થતો હશે. અને કહે છે ને કે કોઈનો ભાર ન રાખે મોરારી. ભગવાન કોઈનો ભાર રાખતો નથી, વ્યાજ સહિત આપે. ત્રિપુરારી વ્યાજ સહિત પાછો આપે. અને એની બેંક કેવી સરસ છે. તમારી બેંકમાં તમારા કરોડો રૂપિયા હોય, બરાબર, પણ એની પ્રોસિજર વ્યવસ્થિત ના થાય તો તમારા પૈસા તમને મળતા નથી. અને મળે તો તમારા જેટલા છે એમાં પણ દરેક બેંકોમાં અલગ અલગ કાયદા હોય કે આટલાથી વધારે નહીં મળે, એટલે બેલેન્સ રાખવું પડે. બરાબર, 5,000, કોઈમાં 1,000, કોઈમાં 10,000, એટલા તમારા એકાઉન્ટમાં તમે લેવા જાઓ તો પૂરા ના આપે. આટલા તો એકાઉન્ટમાં રહેવા જ જોઈએ, પછી મળે. એ પણ બેંકના સમયે જાઓ તો મળે. ચેકમાં થોડી પણ ગરબડ ના હોય તો મળે. બરાબર. જ્યારે આ ભગવાનની બેંક એવી છે કે તમે ભાવથી એને ભલે 11 રૂપિયા મૂક્યા છે, 11 રૂપિયા ખાલી, કે ભગવાન મારી પાસે જે છે તારા આગળ મૂક્યું છે. અને આપણે ખબર છે એપલ ભગવાનને ધરીએ પૂજાની વિધિમાં આવે છેલ્લે,
સંકલ્પ લઈને ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરતસ્તવ તેને મેં સફલાવ આપતી ભવેત જન્મની જન્મની આ ભગવાન ફળ મૂકું છું ને એના બદલે જન્મ જન્માંતરના સારા ફળ મને આપજો. આવડું એપલ ધરીને આપણે માંગીએ છીએ કેટલું, પણ એ ભાવથી આપે છે. કાલે જ વાત થઈ ને કે વસ્તુ હોય કે ના હોય, ભાવ જરૂરી છે. ફૂલ હાથમાં હોય કે ન હોય, પણ આમ જો હાથ ખૂબો ધરીને આમ કરી વિચાર કરીએ કે ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરું છું, ભગવાન મારા હાથમાં પુષ્પ છે સુગંધિત સરસ મજાના, અને ભગવાન તારા ચરણોમાં અર્પણ કરું છું. આવ ખાલી દિલથી કરશો ને તો પણ ભગવાન એ ફૂલ સ્વીકારી લેશે. અને જો આ ભાવ જાગૃત થશે ને તો એનો જેમ તમને અભ્યાસ થશે ને તો દિવસો જતા તમારા હાથમાંથી એ ફૂલની જે ફૂલ ધાર્યું હશે એની સુવાસ તમને મળશે તમારી હથેળીમાંથી. અનુભવ કરી જોજો. ભાવગ્રાહી જનાર્દન, ભગવાન ભાવગ્રાહી છે. તો એ ફળ ભગવાનને અર્પણ કરી છે. ભગવાનની બેંક એવી છે, તમે 11 રૂપિયા જો પ્રેમથી ધર્યા હોય ભાવથી, અને કોઈક વાર તમારે કોઈ તકલીફ પડી તો તમારે ભગવાનને કહેવાની પણ જરૂર પડતી નથી, અને અચાનક એ તમારું કામ થઈ જાય. લાખ રૂપિયાનું કામ અટક્યું હોય ને ક્યાંથી સગવડ થાય, એ પૈસા ભરાઈ જાય, તમારું કામ થઈ જાય, પછી તમને યાદ આવે ઓહો તો આ કોણે કર્યું? ભગવાને કર્યું. એટલે ભગવાનની બેંક એવી છે કે અનેક ઘણું કરીને આપે છે. કાલે ખેતરની વાત થઈ, ખેતર ખેડીને અંદર અનાજના દાણા નાખી દે અને રાતે ઘરે જઈને શાંતિથી ખેડૂત સૂઈ જાય. અને એ જો ભગવાનને એ દાણા વાવવા છે તો અનેક દાણા નીકળશે, પણ ખેડૂતને વિશ્વાસ છે કે મેં જે દાણા નાખ્યા ને એના અનેક ગણાથીને ભગવાન મને આપશે. આટલો વિશ્વાસ હોવો જોઈએ ભગવાન ઉપર. વિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસ આ બે સ્વરૂપ છે. ભવાની શંકરો વંદે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપણમ. ભવાની છે એ શ્રદ્ધા છે, અને ભગવાન શિવ છે એ વિશ્વાસ સ્વરૂપ છે. તો આ શ્રદ્ધા અને વિશ્વાસનું સ્વરૂપ શિવ પાર્વતી છે, એને આપણે નમસ્કાર કરીએ છીએ. અને શ્રદ્ધા વિશ્વાસ હોય તો જ કામ થાય, બાકી થતા નથી. અને એ શ્રદ્ધાના વિશ્વાસના કારણે એ કામ એનું થઈ જાય. અને જો એને વિશ્વાસ ન હોય ખેડૂતને, મનમાં થોડી પણ જો શંકા હોય તો થયેલો પાક છેલ્લી ઘડીએ વરસાદ એવો પડે કે કઈ એવું થાય ને થયેલો પાક બગડી જાય. આવા ઘણા દાખલા પણ છે. તો આ શિવની આરાધના શ્રદ્ધા અને ભાવથી કરવામાં આવે. અને શિવ ભલે કૈલાસમાં રહે છે, પર્વતમાં રહે છે, એની પાસે કશું નથી, પણ એના પાસે બધો વૈભવ છે. શિવલિંગના પ્રમાણમાં વાત કરતા આગળ કહે છે સૂક્ષ્મલિંગ અને સ્થૂળલિંગ. પંચાક્ષર મંત્ર ને જ સ્થૂળલિંગ કહે છે, અને બંને પ્રકારના લિંગોને તપ કહેવાય છે. આમ લિંગ પ્રત્યક્ષ મોક્ષદાયક છે, કારણ કે એમાં કોઈ ભેદ નથી, કોઈ આકાર નથી. બહુ ગહન વસ્તુ છે. જો આમાં દીપમાં જઈએ તો ઘણે દીપમાં ઉતરી જવાય. એટલે મૂળ ટૂંકમાં કહેવા જઈએ તો નિરાકાર એવા સ્વરૂપમાં ધ્યાન કરીને કરીએ તો આપણી વૃત્તિ પણ એ નિરાકાર થાય, કોઈ સ્વરૂપ દેખાય નહીં. અને એ નિરાકાર સ્વરૂપમાં તમે ધ્યાન કરો એટલે અંદર છેવટે તમને ઓમકાર દેખાય. એટલે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગિનઃ કામદમ મોક્ષમ છે ઓમકારાય નમો નમઃ. આ ઓમકાર એ કઈ સાધુ સંતોને જપવાનો મંત્ર નથી,
પણ ગઈકાલે જે વાત થઈ કે પૃથ્વીની શરૂઆતમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને દેવી ઉત્પન્ન થયા ત્યારે પહેલો જે શબ્દ નીકળ્યો એ ઓમકાર નીકળ્યો, અને ઓમકારમાંથી બીજા શબ્દો નીકળ્યા, ઓમ નમઃ શિવાય, અને ત્યાર પછી ઋચાઓ નીકળી અને એમાંથી ગાયત્રી મંત્ર થયો. અને ગાયત્રી મંત્ર બધાથી વિશેષ છે. અને એ ઓમકારમ કામદમ અને મોક્ષદમ, એટલે આપણા જીવનમાં વૈભવ સુખ પણ આપે છે, અને જેને એનાથી સંતોષ થઈ જાય એને મોક્ષ પણ આપે છે. બંને વસ્તુ આપવાવાળી વસ્તુ છે. એટલે આ રીતે બધા ઓમકારની વાત થઈ. પછી લિંગમાં જેવી જેવી ભાવના હોય એવા લિંગની પૂજા થાય. સ્વયંભૂ લિંગ પૂજાથી ઉપાસકનું જ્ઞાન સ્વયં વધવા લાગે છે. સ્વયં પ્રગટ થયા હોય એ. ત્યારબાદ સોના ચાંદીના પતરા પર, ભૂમિ પર અથવા વેદી પર પોતાના હાથે લખેલું જે શુદ્ધ પ્રણવયુક્ત લિંગ છે એમાં મંત્ર લિંગનું આલેખન કરી અને ભગવાન શિવની પ્રતિષ્ઠા કરી એમાં આવાહન કરવું જોઈએ. બિંદુમય લિંગ સાવર અને જંગમ બંને પ્રકારના હોય છે. અને જ્યાં જ્યાં શંકર પ્રગટ થવાનો વિશ્વાસ હોય ત્યાં આપણને એ વસ્તુ પ્રગટ થઈને ઈચ્છિત ફળ આપે છે. પોતાના હાથે લખેલા યંત્રમાં અથવા અકૃત્રિમ સ્થાવર વગેરે ભગવાન શિવનું આહ્વાન કરી 1650ની પૂજા કરવાથી સાધક સ્વયં ઐશ્વર્યને પ્રાપ્ત કરી લે છે. એટલે પોતાના હાથે યંત્ર બનાવે અને પછી એની પૂજા કરે, અને એમાં 1650 એટલે હમણાં પૂજા થઈ ત્યારે ખબર પડે કે 1650 પૂજા શું થાય, તો એમાં એની પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા બધું કરવું પડે, અને પછી કરે. અને એ વસ્તુ ઘરમાં દર્શન માટે પણ રાખે તો પણ માણસની ઈચ્છા પૂરી થાય છે. અને આ સાધક એનો અભ્યાસ રોજ કરતો હોય તો એનાથી એને સિદ્ધિ જલ્દી મળે છે. પણ ઘણાને તો શું શોખ કે કોઈ જગ્યાએ ગયા એટલે ફોટો, મૂર્તિ કે યંત્ર વેચાતા ઘણા મળે છે અત્યારે, લઈ આવે ઘરે લઈ આવે ને પછી પાલખા મૂકે. અમે ત્યાં ગયા હતા ને બદ્રીનાથ, કેદારનાથ કે જે પણ જ્યોતિર્લિંગ ગયા હોય ત્યાંથી લઈ આવે. બહુ સરસ છે એકદમ, સારામાં સારી ક્વોલિટીનું લીધું હોય ને ઘરમાં રાખીને વિરાટ દર્શન કરે. પણ એમ દર્શન કરવાથી એને સિદ્ધ કરવું પડે, એની પૂજા કરવી પડે. એ બહારથી લઈને આવો તો પણ કરો કે ઘરમાં હાથેથી તમે ચિત્ર બનાવીને કરો ને તો પણ એના અંદર સિદ્ધિ આવે છે. દાખલો આપીએ તો આપણા ઘરે પૂજા હોય ત્યારે ગોર બાપાને બોલાવીએ, ગોર બાપાને કહીએ ગણપતિની પૂજા કરાવો, ગ્રહ શાંતિ હોય તો પૂજા કરે. પહેલાં જેમ અત્યારે મૂર્તિઓ છે આ બધી, પહેલાં મૂર્તિઓ નથી. પહેલાં તો સોપારીના અંદર ભગવાન આવવાનું થતું, એટલે સોપારી મૂકીએ દરબાણીમાં, ને પછી ઓમ ગણ ગણપતે નમઃ આવાયામી સ્થાપયામી પૂજા કરે. આખી પૂજા પૂરી થાય, લગ્ન પૂરું થઈ જાય, વરઘોડિયા પગે લાગે, પાછું આશીર્વાદ લે, સુખી થઈ જાય. સોપારીના ગણપતિ બોલો. અને આપણે લાંબી લાઈન લગાવીને જઈએ સિદ્ધિવિનાયક, ધક્કા ખાઈને જે ઓલા નવા ગણપતિ નીકળ્યા ત્યાં લોકો નુસ્ખા કરે ક્યાં ગણપતિ સારા, એટલે ગણપતિમાં એ કયા સારા. સોમવારે પેલું ભજન બેનો ગાય છે, સોમવારે નમો શંકર દેવ. ગાઓ, તમારે ગાવાનું મારા સાથે. હા, બધા વારના અલગ અલગ ભગવાન છે ને. સોમવારે નમો શંકર દેવ જેને પ્રેમથી આપો, માઇક આપો. તૈયાર હતા.
રવિવારે નમો રે હનુમાન દેવ જય રે હરિ રામ જય રામ રટણ કરિલો રામ રવિવારે નમો રે સૂર્ય દેવ વાહ વાહ ફતેહ. હવે અસર થઈ હા કાલથી હવે અસર થઈ ભાઈ કથા મારે એકલા નથી કે બધાએ કથા કરવાની છે. આપણે તો સનાતન જગાડવાનું છે. અને આ સ્થળ જ એવું છે, નામ જ એવું છે કે ત્યાં તમને આમ આશ્રય હૃદયમાં ઠંડક થઈ જાય. કાલે ભાઈએ કીધું ને કે જે બધાએ આવવાની છૂટ છે અને સાથ આપવાનો, સેવા કરવાની, સેવા લેવાની ખરી ને સેવા આપવાની ખરી, બે કરવાની. આપણા શાસ્ત્રોમાં નિયમ છે કે 4-5 જગ્યાએ જઈએ તે ખાલી હાથે ના જવાય. કોઈ બીમાર હોય એને જોવા જઈએ એટલે કંઈક રાખવું પડે સાથે. કાં તો ફળફળાદી, કારણ કે પહેલાં પૂછે કે ભાઈને શેની છૂટ આપી છે કે બેનને શું છૂટ આપી છે, કે એમને નાળિયેરના પાણી પીધું છે, બીજું કંઈ પીવાનું નથી, તો આપણે નાળિયેર પણ લેતા જવાનું સાથે. મુંબઈમાં તો ઘણા લોકો લઈ જતા હોય છે. કોઈના લગ્નમાં જાઓ, દીકરીના કે એના પ્રસંગમાં કોઈના જાઓ તો એમાં પણ કંઈ લઈને જવાનું. કોઈના બર્થડેમાં જઈએ નાના બાળકને તો એને પણ જે ગમતી વસ્તુ કે મોટું હોય તો એની વસ્તુ લઈ જવાની હોય. ગુરુના ઘરે જાઓ ત્યારે પણ કંઈક લઈને જાઓ. ગુરુના ઘરે એમને ના જવાય. ભગવાનને પગે લાગવા મંદિરમાં જાઓ તો પણ લઈ જાય. મને ઘણા એક વખતે કીધું કે અમે તો રોજ મંદિરમાં જઈએ, 4 મંદિરમાં જઈએ, 5 મંદિરમાં જઈએ, બધે 10-10 રૂપિયા લઈ જઈએ. 10-10 રૂપિયા કોણે કીધું તમને? રૂપિયો લઈ જાઓ પણ ખાલી હાથે ભગવાનના દર્શન નહીં કરો. તો મંદિરમાં જાઓ ત્યારે, ગુરુ પાસે જાઓ ત્યારે, બાળક પાસે જાઓ ત્યારે, મિત્ર પાસે જાઓ ત્યારે, કોઈ બીમાર હોય ત્યારે, જ્યારે શિવ મંદિરમાં જાઓ ત્યારે, આવો સત્સંગ થતો હોય ત્યારે પણ કંઈક લઈને જવું. બહુ વર્ષો પહેલા જોયેલું એક જગ્યાએ કથા હતી તો 3જા કે 4થા દી કૃષ્ણ જન્મ થયો એટલે લોકો તપેલી, તગારો, વાટકી કંઈ પણ લઈ લઈને કથામાં આવે અને એક જગ્યાએ ઢગલો કરે. મારી કદાચ પહેલી કથા હતી બહુ વર્ષો પહેલા. આ બધા શું ઢગલો કરે? એ કોઈ તપેલી લાવીને ઘઉં નાખી, કોઈ વાટકો લાવે, કોઈ મોટો તગારો માથા ઉપર લઈને આવે. કે બાવજી કથામાં એમને ના જવાય, લઈને જવું પડે. શું કે પછી ઘણા ઘઉં થઈ ગયા. મેં કીધું ગોવર્ધન બનાવો તો કહેશે ને કે બાવજી ઘઉંનો બનાવીએ, અમને તો આવડે નહીં, પથ્થરનો બનાવો. દારૂ ઘઉંનો બનાવો. ઘઉંનો આટલો ઢગલો થઈ ગયો. પછી ગુણી બનાવી, એ લોકોએ પેક કરી 50-50 કિલોની. પછી બાબુજી બધી ગુણીઓ તૈયાર થઈ ગઈ છે, તમારે છેલ્લે દિવસે લઈ જવાની. ક્યાં લઈ જવાની? મુંબઈ. મારા ઘરમાં જગ્યા જ નથી. અમે તો 5 કિલો કે 10 કિલો લાવીને ખાઈએ, ચાલે. આ તો કથામાં આવ્યું છે ને કે હા તો તમારું જ ગણાય, બીજું મારું ના ગણાય, ભગવાનનું ગણાય. અને જયસિંહ બાવજીનો ચબૂતરો ત્યાં કબૂતરખાના છે ગામમાં. ત્યાં પછી એ લગભગ 20 મણ 18-20 મણ જેવા ઘઉં હતા. તો આ તો એને મંગાવ્યા છે, એને આપો. આ બધા સાધુઓ છે. જયસિંહ બાવજી કહેતા કે જે બોલતા નથી, જે કંઈ કામ કરતા નથી ને એ સાધુ છે. એ સાધુ આ ચાલતા ફરતા સાધુ છે. અહીંયાથી ક્યાંય ને ક્યાંય જતા હોય
અને સાધુ તો ફરતા બોલા આ પક્ષી અહીંયા છે, આ પશુ અહીંયા છે, બીજી વખત ક્યાં ક્યાં હશે. અને એ નાનપણના સંસ્કાર તો એ મને યાદ, બધા જયસિંહ બાબુજીના ચબૂતરામાં જ આ બધા પધરાવી દીધું. આ આપણા સંસ્કાર વડીલોના છે કે આ લોકોની પણ ભાવના હોય કે કંઈક આપણે આપીએ, ફોગટ ના લઈએ. અને પછી વર્ષો પછી બીજી એક કથા હતી, એમાં રોજ કથામાં 350 થી 400 માણસ આવે રોજ. ઓલા કે મારે જમણવાર કર્યું, છેલ્લા દિવસે તમારે કરવો હોય તો કરો, તમે ફાળો કરી કરો, મારી તો કથા ફ્રીમાં હોય. ફાળો કરીને જમણવાર કર્યો, 2500 માણસ જમવામાં. એટલે આવું પણ થાય. પણ શાસ્ત્ર એમ કહે છે કે આ બધી જગ્યાએ જાઓ ત્યારે ખાલી હાથે નહીં જવું, કંઈક પણ નહીં જવું. રત્નની કેસર નિર્મિત લિંગ, રત્ન નિર્મિત લિંગ અને સુવર્ણ નિર્મિત લિંગ, રજત નિર્મિત લિંગ, રસનું બનાવેલું એટલે પારદ રસનું શિવલિંગ અને પથ્થરનું બનાવેલું શિવલિંગ, આ બધા લિંગોની પૂજા અલગ અલગ રીતે થાય છે. એમાં પણ ભેદ ગણાય છે કે અમુક જે આ લિંગ છે એની પૂજા નૈવેદ્ય કરે એ નૈવેદ્ય લેવાય નહીં. એટલે લઈએ તો ચાંદ્રાયણનું વ્રત કરવું પડે. બ્રહ્મત્યાર પુરુષ પણ જો પવિત્ર થઈને શિવનું નિર્માણ ભક્ષણ કરી તેને માથા પર ધારણ કરે તો એના બધા પાપ નિષ્પાપ થઈ જાય છે. પહેલા કથામાં આવ્યું ને કે ઓલા બ્રાહ્મણે પાપી હતો, તાવમાં પડેલો ને ભગવાન શિવ પુરાણની કથા સાંભળીને એનો શિવલોકની પ્રાપ્તિ થઈ. જ્યાં ચંડનો અધિકાર છે ત્યાં જે શિવ નિર્માલ્ય છે એને સાધારણ મનુષ્યોએ ગ્રહણ કરવું જોઈએ. જ્યાં ચંડનો અધિકાર નથી ત્યાં શિવ નિર્માલ્યનો સૌને ભક્તિભાવથી ભોજન કરવું જોઈએ. બાણલિંગ એટલે નર્મદેશ્વર, લોહ નિર્મિત સ્વર્ણાદિ ધાતુમય લિંગ અને સિદ્ધલિંગ, જે લિંગની ઉપાસનાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય અથવા સિદ્ધો દ્વારા સ્થાપિત હોય તે લિંગ અને સ્વયંભૂ લિંગ. આ સર્વલિંગોમાં અને શિવની પ્રતિમામાં મૂર્તિઓમાં ચંડનો અધિકાર નથી. તેથી મનુષ્ય શિવલિંગને વિધિપૂર્વક સ્નાન કરાવી 3 વાર આચમન કરી કાયક વાચિક અને માનસિક રીતે પવિત્ર થઈ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય બધું ભગવાનને ધરી અલંકારો ધરી અને સ્પર્શ કરે તો એ ગ્રહણ યોગ્ય થાય છે. અને શિવલિંગ ઉપર ચડાવેલું જે દ્રવ્ય છે એ અગ્રાહ્ય છે. એટલે આપણે ઘણા લોકો શિવની પૂજા કરે પણ એનું આગળ આવેલી વસ્તુ, એને ચડાવેલી વસ્તુઓ ગ્રહણ કરતા નથી, કારણ કે એમાં તપોધન બ્રાહ્મણ છે એનો જ ફક્ત અધિકાર હોય છે. પછી બિલ્વ વૃક્ષ માટે કહે છે કે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ. બિલ્વ વૃક્ષ ભગવાન જે શિવ પ્રે છે. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય, બિલ્લીપત્રના ઝાડનું દર્શન કરવા થકી પુણ્ય મળે છે. અને સ્પર્શનમ પાપનાશનમ, એને સ્પર્શ કરો તો તમારા પાપનો નાશ થાય છે. આ ખાલી ઝાડનો મહિમા છે. અને પછી બિલ્લીપત્ર ચઢાવવાનો મહિમા કેટલો હશે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાજમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. તો ત્રિજન્મના પાપને દૂર કરનારું આ બિલીપત્ર છે, એ ચડાવવું જોઈએ ભગવાનને નમઃ શિવાય બોલીને. એમાં પણ ધ્યાન રાખવું પડે. જેમ કોઈ સારી વસ્તુથી આપણને ફાયદો થાય અને એમાં જો ભૂલ થાય તો નુકસાન પણ થાય, એમ ભગવાનની પૂજામાં પણ કોઈ અપરાધ થાય તો એનો દંડના ભાગી બને. કરવા જઈએ સારું અને ખોટું થાય. શાસ્ત્રમાં મંદિરના અંદર થતા અપરાધોમાં 36 અપરાધ થતા હોય છે. એમાંથી 36 માંથી ઓછામાં ઓછા 10 થી 12 અપરાધ આપણે કરતા હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ નથી કે કોઈ કથા વાળું કહેતું નથી કે શું અપરાધ થાય. અને થતા હોય છે, નજર સમક્ષ આપણે જોઈએ કે આ અપરાધ થયો પણ બોલાય નહીં. ઘણી વાર આપણે કથામાં તો કહી શકાય.
તો કોઈ પણ મંદિરમાં જાઓ તો એ દેવતાઓના આ અપરાધથી પણ દૂર રહેવું, જાણી લેવું કે ભાઈ શું અપરાધ છે મંદિરમાં. પહેલી વાત કરીએ ને એકદમ સરળમાં સરળ મગજમાં બેસે એવી તો મંદિરમાં જઈએ એટલે કોઈની કુથલી ના થાય. કુથલી ખબર ને? મંદિરમાં દર્શન કર્યા પછી બાર ઓટલો હોય એના ઉપર આપણે બેસીએ. કોઈ નવું હોય એને ખબર ના હોય તો અરે બેસ, એટલે કે કેમ બેસવું પડે. વોટ ઇઝ મિનિંગ? એનો અર્થ શું? એ બેસવું પડે પણ નહીં, વડીલો કે એટલે બેસી જવાનું, એમાં આર્ગ્યુમેન્ટ ના હોય. પણ આર્ગ્યુમેન્ટ કરવી, જાણવું. ઘણાને ખબર હશે, ઘણાને ખબર નહીં પણ હોય. એક પ્રથા નથી કે મંદિરમાં દર્શન કરીને બહાર આવો એટલે ઓટા પર બેસવાનું અને 2 મિનિટ 1 મિનિટમાં ઊભા થઈ જવાનું. એ પ્રથા નથી, એ નિયમ છે. શું છે નિયમ? કે ભગવાનના તમે દર્શન કર્યા, એ સ્વરૂપ તમારા હૃદયમાં ધારણ કરો અને એ સ્વરૂપને હૃદયમાં ધારણ કરી તમારા ઘરે જાઓ. એટલે એ પરમાનંદના દર્શનનો આનંદ તમારા હૃદયમાં ધારણ કરીને જાઓ એટલે ઘરમાં પણ તમારા આનંદ. બરાબર? હવે તમે દર્શન કરીને બહાર બેઠા, એ શેના માટે? કે તમારે બેસીને આંખ બંધ કરી એક ક્ષણ માટે એ સ્વરૂપને ધ્યાનમાં લેવાનું છે, જે સ્વરૂપના દર્શન કર્યા. આ સાચો કારણ આ છે. અને એ સ્વરૂપના તમને દર્શન થાય તો સમજો કે તમારા દર્શન સફળ. પણ એ સ્વરૂપ તમારા હૃદયમાં ના આવે તો ફરીથી મંદિરમાં જાઓ, ફરીથી ભગવાન દર્શન કરી અને તોને સ્વરૂપમાં ધારણ કરો. આટલા માટે ઓટલી બેસવાનું કારણ છે. અને હવે તો શું છે, મારું કંઈ કહેવાની જરૂર નથી. કેટલું કેટલું થતું હોય છે. ફલાણાનું આમ થયું ને ફલાણાની આમ થયું ને આ ચર્ચા. જે તમે દર્શન કર્યા એ બધું જતું રહ્યું ને આ બધું નવું તમે કચરો લઈને જાઓ છો. આટલા ચોખ્ખાઈમાં ગયા ને ઘરે શું લઈને આવો છો? કચરો. એક જગાએ દાદા, છોકરાઓ અને પરિવાર બહુ મોટો હતો. 8-10-15 જણનો પરિવાર હતો. સવારના બધા ચા પાણી નાસ્તો કરે છોકરાઓ. દાદા સવારના વહેલા દર્શન કરીને મંદિરેથી આવે. ટીવી વધારે ઓછું જોવે પણ બીજા સમાચાર ગામમાંથી મળતા એમ. એટલે છોકરા ચા પીતા છોકરા એક ભાઈ કે પપ્પા આવ્યા નથી? કે ના, કંઈ સમાચાર નથી? કે ના. થોડી વાર થઈ એટલે છોકરો બોલ્યો, હમણાં ઉભા લો પપ્પા, દાદા આવતે ને બધા તમારા કે છે. એની ભાષામાં બોલ્યો કે હમણાં દાદા આવશે એટલે બધી સમાચાર કહી દેશે. આ ઓલો કચરો નહીં આવ્યા, એ કચરો અહીંયા ઘરે આવીને ઠાલો છે પાછો. છોકરાઓને પણ ખબર છે કે દાદા આના માટે જ દર્શન કરવા જાય છે. એટલે ભગવાનના દર્શન કરવાનું કારણ આ છે, ઓટલે બેસવાનું કારણ. તો આ રીતે શિવ નિર્માલ્ય તપોધન લઈ શકે એનો અધિકાર છે, બીજાથી લેવાય નહીં. બને ત્યાં સુધી આપણે શિવ મંદિરમાં પ્રસાદ લેવાની ટાળવું અને ત્યાં કંઈ બની શકે તો આપવું. અને શિવ નામ એવું છે કે જે આપણા બધા પાપો બળીને ભસ્મ કરી નાખે છે. અને એ ભસ્મ શિવજીની ભસ્મ. શિવજીને ભસ્મ કેમ પ્રિય છે તેનું કારણ શિવ પુરાણમાં નથી પણ બીજા પુરાણમાં છે. એક કથા જેવું છે કે માણસ મરી જાય એ ચિતા લઈને ડાબો જતા હોય, શું બોલે? રામ બોલો ભાઈ રામ. અને શિવજીને રામ બહુ જ પ્રિય છે. જ્યાં રામ નામ લેવાતું હોય ત્યાં શિવજી હાજર નામ સાંભળવા માટે પાગલ થઈને એની પાછળ જાય. શિવજી પાછળ પાછળ ચાલ્યા, રામ રામ બોલતા જાય આ લોકો, શિવજી પણ પાછળ એ બોલવા લાગે.
ચિતાને પધરાવી એની જે વિધિ વિધાન જે કરવાનું કરીને પછી એને અગ્નિદાહ દીધો અને પછી બધા બેઠા થોડી વાર, ઘણા જે નજીકના હોય બેસી રહે, છેલ્લે સુધી અમુક જતા રહે ને પછી નાહી ધોઈને ફ્રેશ. પહેલાં તો ચિતા કમ્પ્લીટ બળાઈ જાય, બધું થઈ જાય, અસ્થિ લેવાઈ જાય, પછી ઘરે આવે નાય, પછી પાણી પીતા. હવે તો અમે જઈએ ઘણી વખત તો એવી ફેસિલિટી ત્યાં હોય, પાણી, બિસ્લેરી હોય, કોફી, ચા, ઠંડુ, અને એના છોકરાઓ આપણને ઓફર કરે, જેને બાપ મરી ગયો ને છોકરાઓ કે લ્યો વાર લાગશે, 2-3 કલાક થશે, બળતા વાર લાગશે. આ જમાનો બદલાઈ ગયો છે. તો શિવજી બેઠા રહ્યા, નામ બોલવાનું આ લોકો બંધ થઈ ગયા, ચિત્તા સળગાવી પછી રામ બોલવાનું બંધ. રામ બધું ગયું ક્યાં? બોલતા રામ ગયું ક્યાં? વિચાર કરે છે, મળતું. ચિતા બળીને ભસ્મ થઈ ગઈ, ઠંડી થઈ ગઈ, ભસ્મ થઈ ગઈ, રાખ થઈ ગઈ, રાખ. અને આ શિવ પાગલ છે રામ નામના, ગોતે છે રામ ક્યાં. પછી એને વિચાર આવ્યો કે આ રાખ અને રામ બંને બરાબર શબ્દો છે. એ રાખ માં બળકતા સળગતા અંગારા હતા, એમાં હાથ નાખીને ખંખો જોવે છે, મારો રામ આમાં તો નથી. અને જોતા એ ભસ્મ વાળા, એ જે હાથ થયેલા ભસ્મ વાળા, એ ભસ્મ લઈને પછી આમ લગાડે શરીર ઉપર. આમ શું થાય, કેવું થાય જુએ છે. અને મનમાં એક સંતોષ થાય છે શિવજીને, આમાં જ મારા રામ જતા રહ્યા, રાખમાં જ મારા રામ, બાકી ક્યાંય દેખાતા જ નથી. અને ત્યારથી શિવજીએ ભસ્મ લગાડવાનું ચાલુ કર્યું. આજે પણ વારાણસીમાં નિયમ છે કે છેલ્લી ચિતા બળે ને એની ભસ્મ શિવજીના પર નિર્વાણ પૂજામાં ચડાવે છે. પિતા ભસ્માલેપો એટલે કહેવાય છે. અને આ ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. બ્રાહ્મણો પહેલા સંધ્યા વંદન કરતા એટલે ત્રિપુંડ કરતા, એટલે ભસ્મ આવતી. ત્રાયુખમ જમદગ્ને લલાટે કશ્યપસ્ય ત્રાયુખમ ગ્રીવાયામ જદ્દેવે કુત્રાયુખમ બાહો તન્નો અસ્તુ ત્રાયુખમ હૃદયે. આમ ભસ્મ લગાડતા. એટલે આ અંગો ઉપર એ ભસ્મ લગાડે એટલે એ શરીરના રોગ થતા નથી. એટલે બ્રાહ્મણને સૌથી વધારે રોગ શેનો હોય ખબર છે? પેટનો, અપચો કે એવું જ હોય. એટલે આ ભસ્મ લગાડતા એટલે આ કશું થતું નહીં. અને ત્રિપુંડ કરતા. આજે પણ શિવની પૂજા કરો ત્યારે ત્રિપુંડ કરે છે કે તમો ગુણ ને દૂર કરવા વાળું છે. ત્યારબાદ રુદ્રાક્ષની વાત આવે તો ભગવાનના પરસેમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે. અને એ રુદ્રાક્ષ ધારણ કરવાનો 1 મુખી, 2 મુખી, 3 મુખી એમ બધા 15 થી 17 મુખી રુદ્રાક્ષ સુધીની વાતો છે. એના પ્રમાણો છે, એના મંત્રો છે. ઓમ ક્લીમ નમઃ, ઓમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, એમ બધા અલગ અલગ મંત્રો. મુખ્ય 16 મુખવાળા રુદ્રાક્ષ છે એની વાત છે. અને આ રુદ્રાક્ષની વાત પૂરી થતા બહુ લાંબી વાતો છે, એટલે આપણે ટૂંકાણમાં બતાવીએ. ત્યારબાદ રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડની અંદર નારદ મોહનો પ્રસંગ આવે છે કે નારદજી એકવાર જ્યાં શિવજીએ કામદેવને જીત્યો હતો ને એ જગ્યાએ સ્થળ કયું હતું એની વાત છે. શેના લીધે ઘટના બની એ પણ પ્રમાણ સાથે છે કે જ્યાં કામદેવને જીત્યો હતો, અરે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો શિવજીએ,
એ જગ્યાએ નારદજી તપ કરવા બેઠા અને સમાધિ લાગી ગઈ. હવે આપણે અત્યાર સુધી જાણીશું કે નારદજી કોઈ દિવસ સ્થિર બેસતા નથી, ફરતા રહે. ભૂલોક, ભુવલોક, મહાલોક, જનલોક, તપલોક, સત્યલોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને પાતાલ, 14 નીચે ને 14 ઉપર બધા લોકમાં ફરતા હોય. અને એ ફરતા હોય કીધું એ ખરા, કંઈ ખટપટ કરવા નથી જતા, આપણને કંઈક નવું જ્ઞાન આપવા, દેવતાઓને કંઈ લેવી લીલા કરવા માટે નારદજી ફરતા હોય છે. પણ એ નારદજીને શરૂઆતથી વાત કરીએ તો બ્રહ્માના પુત્ર નારદજી, બીજો દક્ષ પ્રજાપતિ. બ્રહ્માજી દક્ષને પ્રજાઓ ઉત્પન્ન કરવાનું કહ્યું ત્યારે એને 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા સંકલ્પથી. એ વખતે સંકલ્પથી ઉત્પન્ન કરતા અને બધાને ઉપદેશ આપ્યો કે તપ કરી અને સંસાર માંડો અને સંસાર ગ્રહસ્થથી ભરી લો. આ છોકરાઓ ગયા તપ કરવા, નારદજી આવ્યા. આમ તો ભાઈનો દીકરા થાય એટલે ભત્રીજા થાય. હવે કાકો હોય તો એને તો ઈચ્છા મળ્યું કે મારા જેવા જ ભત્રીજા થાય, સંસારમાં રહે નહીં, હું ના રહું તો એ ના રહે. એટલે ઉપદેશ આપ્યો. એવા અટપટા સવાલો કર્યા કે આને થયું કે ખરેખર સંસાર તો ત્યાગવા જેવો છે. તપ કરવા ગયા પછી કોઈ ઘરે ગયા જ નહીં પાછા. અહીંયા સમય થયો, દક્ષ કે આ છોકરાઓ તપ કરીને આવ્યા નહીં, સિદ્ધિ લઈને આવ્યા નહીં, શું છે તપાસ કરતી ખબર પડી કે નારદજીએ ઉપદેશ આપીને બાવા બનાવી દીધા બધાને. બીજા 10,000 ઉત્પન્ન કર્યા, એની પણ આ દશા. અને પછી દક્ષને આવ્યો ગુસ્સો. દક્ષે શ્રાપ આપ્યો, તે મહારાજ સંસારમાં એક છોકરો બાવો થઈ જાય તો મા બાપને દુઃખ થાય, પાછો ઘરે ન જાય. તો આ તો મહારાજ આટલા છોકરાઓને બાવા બનાવી દીધા, પાછા ઘરે નથી આવ્યા. જા, શ્રાપ છે, તું રખડતો જ રહીશ, ક્યાંય સ્થિર નહીં બેસે. એ નારદજી ત્યારથી ફરતા થઈ ગયા. પણ ભગવાનનું નામ કેવું ફાયદાકારક છે, સફળ છે, એનું પ્રમાણ અહીંયા મળે છે. સુમિરત હરિ શાપ ગતિ મારી, સુમિર નામ શાપ ગતિ મારી, સજ વિમલ મન લાગી મારી, સજ વિમલ મન લાગી મારી. સુમિરત હરિ શ્રાપ ગતિ બાડી. કહ્યું છે કે ભગવાનનું નામ એટલું પાવનકારી છે કે એમાં સંતાપ પાપ તે પુરુષ પહી સપને હું નહીં આવત નિકટ. સંતાપ હોય, તાપ હોય, જગતનો કોઈ પણ પીડા હોય, પણ જો ભગવાનનું સ્મરણ કરે તો એની સ્વપ્નમાં પણ નથી આવતી તકલીફ. તો આ તો પ્રત્યક્ષ નારદજીને જે શાપ આપેલો, અહીંયા બેસતા નારદજીને સમાધિ લાગી ગઈ. તો શામિરત હરિ શાપ ગતિ બાળી, શાપ જતો રહ્યો અને ધ્યાનમાં લાગી ગયા. ધ્યાનમાં લાગી ગયા એટલે ધ્યાન કોઈ દિવસ નારદજી બેસવાળા નહીં, બેઠા આટલું ને તપમાં લાગી સમાધિમાં લાગી ગયા. તકલીફ કોને થાય? ઇન્દ્રને. આપણે કહીએ ને કે આપણા સમાજમાં કોઈ આગળ વધે તો તકલીફ કોને થાય? પહેલા પોતાના નજીકના હોય ને થાય, પછી સમાજના ને થાય. દૂરના તો પછી આવે છેલ્લે, પહેલા પોતાના જ હોય. ગમે એટલો પ્રેમ હોય, આપણે કહીએ ને ગમે એટલો પ્રેમ હોય તો બાળવા કોણ જાય? બહારના કે ઘરના? ઘરના જ જાય. તો આ ઇન્દ્રને થયું. પછી આ નારદ કોઈ દી બેઠતો નહોતો ને હવે આટલું તપ કરે છે, ખલા મારું દર્શન ગયું, કાંઈક કરો. એટલે એણે શું કર્યું? ઇન્દ્રએ કામદેવને મોકલ્યો. એની પાસે શસ્ત્ર બીજું તો હોય નહીં કે કામદેવને જા, શંકર ભગવાનને ઓલું કર્યું હતું ને, જા નારદજીને. કામદેવ ત્યાં થઈ ગયો, વસંત સેના અને બધું એનો પ્રચાર કર્યો. જગતના લોકો મોહિત થઈ ગયા, પણ નારદજીને સમાધિ ડગમગી નહીં.
હારી થાકીને પાછો કામદેવ ગયો ઇન્દ્ર પાસે, ભાઈ મારી તાકાત નથી, એક વખત તો બળીને ભસ્મ થઈ ગયો તો શંકર ભગવાને કર્યો તો, હવે નારાજીનો શાપ નથી લેવો, નારાજીનો ક્રોધ સહન નથી કરવો. સમાધિ પૂરી થઈ, નારદજી પોતે જાગૃત થયા અને ખબર પડી એમને મેં કામદેવ નહીં જીત્યો. કોઈ દિવસ બેસતા ન હોય, બેઠા એમાં સમાધિ લાગી, એમાં પાછા કામદેવ જીત્યા. પછી તો ઓહો મેં કામદેવ જીત્યો. આ સમાચાર મારે કેવા પડે, કોને કેવા પડે? શંકર ભગવાને જ પહેલા કહું. શંકર ભગવાને ત્રીજી નેત્ર ખોલવું પડ્યું હતું. હું તો એમના કરતા વધી ગયો ને. અંદર અહંકાર આવ્યો. સિદ્ધિ મેળવ્યા પછી માણસને અહંકાર આવે તો એ સિદ્ધિ નાશ પામે છે. અને અહંકાર તમારા હૃદયમાં એક પણ વસ્તુ, કોઈ પણ સારું કાર્ય કર્યા પછી આવે તો સમજવું કે અહંકાર આવ્યો હોય, તમારું પતન શરૂ થઈ ગયું. એટલે અહંકાર તો ન જ આવવો જોઈએ. અને પછી એ શિવજી પાસે ગયા અને ભોલેનાથજી કે જો મેં કામદેવને જીત્યો. કામદેવે ઘણું બધું કર્યું પણ મને કાંઈ ન થયું, મારું તપ પૂરું કરીને ઊભો થયો. શંકર ભગવાને સ્વાગત કર્યું, બધું કરે બરાબર, સરસ અભિનંદન આપ્યા. પણ લાગણી છે, દેવતાઓને લાગણી છે. બધા દેવતાઓને નારદજી પર વિશેષ લાગણી હતી, ભક્ત હતા. શંકર ભગવાન એક કહે છે કે નારદ બધું સારું, પણ એક તને સલાહ આપું છું, મારી વાત માનજે તું. આ વાત ભલે મને કીધી, હું ખુશ છું, તું મારા કરતા બે ડગલા આગળ વધ્યો, ના નથી, પણ ભૂલમાં આ વાત તું વિષ્ણુને કરતો નહીં. સારું સારું. ત્યાંથી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ પણ એ જ સલાહ આપી, તું તો મારો દીકરો છે એટલે હું ખુશ થાવ, ના નથી, પણ વિષ્ણુ આગળ વાત નહીં કરતો. હવે તો કે બે જણા ના પડે એટલે ઘણા લોકોને એવું હોય ને કે આપણે ના પડીએ તો વધારે કરે, આમ નહીં કરતા એટલે મારે પહેલા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાન તો અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ, એના હૃદયમાં શું ભાવ છે, શેના ભાવ થકી આવી રહ્યા છે ખબર હતી એને. નારદજી ત્યાંથી આવતા ને વિષ્ણુ ઉભા થઈ ગયા. ઓ આવો નારદજી, નારદજી આવો આવો. નારદજી કે આ મારું સ્વાગત કરે છે, ખબર પડી ગઈ લાગે, ખુશ થઈ ગયા. બેસાડે બાજુમાં, વાહ વાહ, બેસો બેસો બેસો, તમે તો કામદેવને જીત્યો, શંકર ભગવાન કરતા તમે આગળ, વાહ વાહ, વખાણ કર્યા. ચણા ઝાડ પર ચડાવી દીધા બરાબર. નારદજી કે આ નકામાં વિષ્ણુ બ્રહ્માજીને મારા ભોલેનાથ ના પડતા હતા. વિષ્ણુ તો ઉપરથી ખુશ થાય મારા ઉપર, જો આટલું મને થાંભળે છે. પણ બધામાં ચતુર તો વિષ્ણુ જ છે. એ તો ભોળે જ આ ભોલો હોય, વિષ્ણુ ભોળા નથી. ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા, એવા વિષ્ણુ છે. સ્વાગત કર્યું, બધું શું સેવા કરું? નહીં નહીં, આ તો ખાલી મેં કીધું તમને જરા સમાચાર આપી દઉં. મને બહુ આનંદ થયો, તમારું જગતમાં નામ પ્રસિદ્ધ થશે. લોકો તમારા જ્યાં સુધી કથાઓ ચાલશે ને ત્યાં સુધી આનાથી તમારી કથા ગવાશે, અને ગવાય છે અત્યારે પણ. નારદજી ત્યાંથી ગયા. ભગવાનને દયા આવી એના ઉપર. આ મારો બાળક આવડે રસ્તે જાય છે, છોકરું કંઈક ભૂલ કરતો હોય, મા બાપ એને અટકાવે, સુધારે, કંઈક શિક્ષા કરે. કેમ કે છોકરાનું જીવન બગડે નહીં એટલા માટે. તો બાળક છે મારો, મારો ભક્ત છે, હંમેશા નારાયણ નારાયણ કરતો ફરતો રહે છે, ભક્તિ કરે છે, અને એનું અધપતન થશે અહંકારમાં. કંઈક રસ્તો કરવો પડે. ભગવાને માયાથી એક નગર નિર્મિત કર્યું, શિલનિધિ રાજા, અને મોટું નગર. ત્યાં એની કન્યાનો સ્વયંવર. નારાજી જતા હતા, નગર આવ્યું વચ્ચે. આવું મોટું સરસ નગર, આટલું સરસ નગર કોનું છે? સ્વર્ગ કરતા પણ સુંદર. ગયા અંદર
ચહલ પહલ બહુ હતી, તૈયારીઓ ધડામાર ચાલતી હતી. પૂછ્યું શું છે કે રાજકુમારીના લગ્ન છે. હે નારદજી ગયા રાજમહેલમાં. જેવા આવ્યા રાજાએ ઊભા થઈને સ્વાગત કર્યું, બેસાડ્યા સિંહાસન પર. ઓહો હો હો, અહોભાગે નારદજી માં તમે આવે. બિચારા નારદજી તો ખુશ થયા, સરસ, ખૂબ સન્માન થયું. નારદજી વિચાર કરે, જો મેં કામદેવને જીત્યું, કેટલું બધું માન મને મળે છે. એક એવોર્ડ જીત્યા, લોકો આમ ભૂલીને જાય. આપણે પહેલા કહેતા ને ભણતા કોલેજમાં, ત્યારે પિક્ચર જોઈ નીકળે ને, કોલેજમાં ભણતા ત્યારની વાત. પિક્ચર જોઈને નીકળે ને પછી એ જે જોવા બેઠું હોય ને એ પોતે હીરો થઈ જાય. બહાર નીકળે એટલે જે પાત્રનું પિક્ચર જોયું એ હીરો થઈ જાય અંદર. એને લાગે થોડી વાર તો 10 મિનિટ સુધી એ હીરો એના શરીરમાં આવી જાય. આવા ઘણાને અનુભવ થાય. તો નારદજી જો હા 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 સન્માન કેવું પડે. વિષ્ણુ બરાબર સન્માન કર્યું મારું. આ લોકો ના પાડતા હતા, પણ ખરેખર બરાબર યોગ્ય છે. આ રાજા મારું આટલું સ્વાગત કરે છે. રાજા કે આવ્યા છો તો એક કામ કરશો. શું? મારી છોકરીના હાથ જુઓ, એને કેવો વર મળશે. એનો સ્વયંવર છે કાલે. તમે ભવિષ્ય તો સાચું હોય છે, ત્રિકાળદર્શી છો. નારદ કે ભલે. પહેલા કઈ પત્રિકા બનાવતા નહીં, હાથ જ જોતા હતા, પણ હાથ સાચો જોતા હતા. નારદજીએ છોકરી આવતી હતી છોકરી ધીરે ધીરે. કારણ કે પહેલાના જમાનામાં સ્ત્રીઓને અલંકારો એવા પહેરાવતા કે જેનો અવાજ આવે મીઠો, ચાંજર ને આવું બધું પહેરાવે એટલે અવાજ આવે. એટલે અવાજથી જ થયું કે આ તો બહુ રૂપાળી લાગે છે. પછી જોઈ એકદમ રૂપાળી, સાક્ષાત લક્ષ્મીજી જેવી રૂપાળી. ઓહો હો, લક્ષ્મી. અને બેસાડે કે હાથ જુઓ, એટલે હાથ લીધો ને હાથ જુએ છે. હાથ તો જોતા નથી પણ મોઢું જુએ છે. વિચાર કરે છે આટલી સરસ રૂપાળી કન્યા મને મળે તો ભાવ બદલાઈ ગયો. જેને કામદેવને જીત્યો છે એનો ભાવ બદલાઈ ગયો. હાથ જુએ છે પણ એમનું જે ફળ કથન હોય ને, ફળ કથન એટલે એનું ફળ કેવું કે આ કેવું છે, એ ફળ કથન બોલવાનું બદલાઈ ગયું. એમનું લખ્યું હતું એમ કે આ સાક્ષાત ભગવાન ત્રિલોકાધિપતિ વિષ્ણુને પરણશે, જગતના સ્વામીને પરણશે આ છોકરી. આવું લખ્યું હતું. નારદજી કહે છે કે જે આ છોકરીને પરણશે એ ત્રિલોકનો અધિપતિ થશે, સર્વમાં પૂજનીય બનશે. આવું વિચાર કરે કે આને જો હું પરણું તો હું ત્રિલોકનો અધિપતિ બની જાઉં, વિષ્ણુ કરતાંય મહાન થઈ જાઉં. શંકર કરતા મહાન થયા, હવે વિષ્ણુ કરતાંય મહાન થવાની હોડ લાગી. રાજા કે હા, રાજા ખુશ થઈ ગયો. સરસ સરસ કીધું. નારદજીને હવે સમય ટૂંકો પડે. કાલે લગ્ન છે, સ્વયંવર છે ને 1 દિવસ છે, પાછે અડધો દિવસ તો થઈ ગયો. જમવામાં જ અડધો દિવસ પૂરો થઈ ગયો. હવે અડધા દિવસમાં કરું છું. એવો રૂપાળો બનું, આ છોકરી મને જોઈને તરત હાર પહેરાવી દે અને પછી તો હું વિષ્ણુના જે બરાબર થઈ જાઉં. હવે શું કરવું? તો જેના સાથે ગાઢ સંબંધ હોય એની પાસે માંગવા જવાય, ભગવાન પાસે જવાય. એના સિવાય તો, કારણ કે સર્વ સિદ્ધિનો દાતા, સર્વ વસ્તુ આપનાર ભગવાન વિષ્ણુ જ છે. સીધા ગયા નારદજી વિષ્ણુ પાસે. વિષ્ણુ ભગવાન તૈયાર જ હતા. ઓહો, નારદજી આવો, શું થયું? પાછો કોને જીત્યો? અરે જીત્યો નથી, મારે કામ પડ્યું તમારું. કે શું કામ પડ્યું? હરિ તમારું રૂપ મને આપો. શબ્દો, હરિ તમારું રૂપ મને આપો. કે શેના માટે પણ? અરે આ રાજા છે શિલજી, એની છોકરીનો સ્વયંવર છે કાલે. એના ભાગ્યમાં એવું લખ્યું છે કે એને જે પરણશે એ ત્રિલોકનો અધિપતિ છે. ભગવાન કે ભગવાન કે હું જાઉં તો? અરે તમે તો છો જ ત્રિલોકાધિપતિ, તમારે હું જરૂર? મારે થવું છે. તમારો આટલી સેવા કરું, નિરંતર તમારું સ્મરણ, ધ્યાન, પૂજન બધું નારાયણ નારાયણ કર્યા કરું. કઈ માગ્યું છે મેં? ભગવાન કે નથી માગ્યું, આજે માગું છું.
બાર વર માગો હું. વારંવાર પગે લાગીને કહું છું કે અત્યાર સુધી કંઈ માગ્યું નથી, આજે મને આપો. તો શું માગ્યું? હરી તમારું રૂપ આપો. પણ નારદજી સાથે એક શબ્દ બોલ્યા છે જે રામચરિતમાનસમાં છે, જેહી વિધિનાથ કોઈ હિત મોરા, જેહી વિધિનાથ કોઈ હિત મોરા, કરહો સો બેગી દાસ મેં તોરા. જે સાથે શબ્દ બોલ્યા છે રૂપ આપો, હરિ તમારું રૂપ આપો. પણ એવું કે છે કે જે ભગવાન જે પ્રકારે મારું સારું થાય, જય વિધિ નાદ હોય હિત મોરા, મારું હિત કલ્યાણ થાય એ જલ્દી મને આપો, કારણ કે ઉતાવળ છે. અને આ શબ્દ જ્યારે કીધા, આ જે ભાવના છે ને એ શરણાગતની ભાવના છે. આપણે ભગવાન પાસે બધું માંગવા જઈએ, પણ છેલ્લે જ્યારે એમ કહીએ કે ભગવાન મારું જેવા કલ્યાણ થાય એ તું આપ. આપણને ખબર નથી કલ્યાણ આપણું કેમ છે. આપણે દુનિયાવી વસ્તુ માંગીને ખુશ થઈએ, પણ ભગવાનને એના કરતા પણ વિશેષ આપવું હોય તો. ને ઘણીવાર જીવનમાં પ્રસંગો એવા બનતા હોય છે કે આપણે માંગીએ, ભગવાન જુદું આપે, અને એક ક્ષણ આપણને ભગવાન પ્રત્યે થોડુંક દુઃખ થાય કે મેં ભગવાન પાસે આ માંગ્યું, આ કેમ આપ્યું. પણ બે ચાર મહિના જાય, બે ત્રણ વર્ષ જાય, પછી ખબર પડે કે આ ભગવાને જે આપ્યું સારા માટે જ આપ્યું. અને આપણે કહેતા હોઈએ છીએ કે ભગવાન જે કરે તે સારા માટે. છેલ્લે આ શબ્દ હતો શરણાગતિનો ભાવ. ભગવાન કે જાઓ તથાસ્તુ, જા મારું હરિરૂપ તને આપ્યું. નારદજી ગયા ખુશ થતા થતા. સભામાં સૌથી પહેલા જઈને બેસી ગયા. ત્યાં રુદ્રના ગણ પણ આવેલા, શિવજીના ગણ પણ બધું જોવા ફરતા હોય ને બધે, એ પણ આવેલા. એ પણ બેઠેલા બીજા સ્વરૂપ લઈને, બ્રાહ્મણના સ્વરૂપમાં બેઠેલા. સમય થયો અને કન્યા વડમાળા લઈને આવી અને એક એક રાજાઓ રાજકુમાર જોતા જોતા આગળ જાય છે. અહીં આ રુદ્રના બે ગણ છે ને બ્રાહ્મણના સ્વરૂપમાં, એ નારદજી સામે જુએ છે ને હસે છે, જુએ છે ને હસે છે. નારદજીને આમ ધ્યાન દે કે આ લોકો કેમ હશે મારા સામે જોઈને. થોડી વાર તો આમ ડોળા કાઢે છે, પણ સભામાં કેમ બોલે છે કે પોતે પરણવા આવે છે. હવે વરરાજાને કેવું રહેવું પડે, એટલે વ્યવસ્થિત તો રહેવું પડે, ગંભીર. પણ આ લોકો હસે એટલે ખરાબ લાગે છે મનમાં વિચાર કે બહાર નીકળ્યો પછી આ લોકોની વાત હસે છે મારા ઉપર ક્યારના એમ. ને ઓલા લોકો બોલી શકતા નથી, સભા ચાલુ છે એટલે હાથ લઈને આગળ જતા જાય છે. કોઈ એને યોગ્ય લાગ્યું નહીં કન્યાને તો. અને છેલ્લે વિષ્ણુની મૂર્તિ જે હતી પૂજાની, એ મૂર્તિ જે હતી એના ઉપર હાર પહેરાવી દીધો કે મારા માટે બીજું કોઈ યોગ્ય નથી, ભગવાન તમે જ યોગ્ય છો. હાર પહેરાવ્યો અને ભગવાન પ્રગટ થયા, લઈને જતા રહ્યા. બધા જોતા રહી ગયા. એટલે આ તો નારદજીને ગુસ્સો આવ્યો. એટલે આ તો વિષ્ણુ તો કપટી છે જ, બધા ખોટું નથી કહેતા. મૂર્તિ થઈને આવીને બેઠો ને લઈને જતો રહ્યો. અને ગુસ્સો આવે ને ગુસ્સામાં ઊભા થઈ જવા લાગ્યા બહાર. અને એ જતા હતા ગુસ્સામાં, એટલે આ પાછળ રુદ્રના ગણો સાથે હસતા હતા અને હસતા હતા. એટલે ગુસ્સો હવે કાઢો ક્યાં? તો વિષ્ણુનો ગુસ્સો કાઢ્યો રુદ્રગણ ઉપર. તમે ક્યારના હસો છો, કેમ હસો છો? નારદજીને કહેતા વર્ણવા આવ્યા કે હા તમારું મોઢું જોયું? કેમ? મને હરિએ રૂપ આપ્યું છે એનું. જુઓ નદી આવી, નદીમાં કે જુઓ મોઢું તમારું, તો અંદર જુએ તો વાંદરાનું રૂપ. હરિના બે અર્થ થાય, હરિ એટલે વિષ્ણુ અને હરિ એટલે વાંદરો. એને માગ્યું હતું કે હરિ તમારું રૂપ આપો, એટલે હરિ ભગવાનનું એનું વાંદરાનું રૂપ આપ્યું. અને કીધું જે રીતે મારું કલ્યાણ થાય રીતે. જો સંસારમાં ફસાય તો આ તો માયા હતી, ભગવાન એને બચાવવા જાય છે. પણ આ ગુસ્સો હતો ને એટલે ઓલા રુદ્રના ગણે કે છે જાઓ તમે બંને રાક્ષસો બનો. હા રાક્ષસો બનો.
ઓલા ભૂલ તે અમારી ભૂલ થઈ, અમારે કંઈ અપરાધ નથી કર્યો, કંઈ કર્યું નથી, અમારી માફી માંગીએ છીએ કે જાઓ, શાપ તો નિષ્ફળ નહીં જાય, પણ તમે બ્રાહ્મણ કુળમાં રાક્ષસ થશો અને ભગવાન રામ તમારો ઉદ્ધાર કરશે. એટલે એ બે શિવના ગણો બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા અને રામે એનો ઉદ્ધાર કર્યો. અને આ તરફ જતા હતા નારદજી ગુસ્સા વિષ્ણુ લોકમાં. ભગવાનને દયા આવી, પાછો વૈકુંઠનો ધક્કો ક્યાં કરશે બિચારો, એને મળવા દો. ભગવાન બીજે રસ્તેથી સામે મળ્યા. ભગવાન બીજા રસ્તેથી સામે આવ્યા, કારણ કે ભગવાને લીલા ન્યારી છે, અલગ અલગ કંઈક કરવા આવ્યું. વૈકુંઠમાં આવે ત્યાં સુધી ઘણીવાર એવું બને છે કે ગુસ્સો તમને જ્યારે આવે ને એને 10 મિનિટ શાંત રાખો, અથવા તો 1 ગ્લાસ પાણી પી લો. ગુસ્સો આવે પછી પાણી પી 5-10 મિનિટ થયા પછી ગુસ્સો કરો. થશે એટલો ગુસ્સો? પહેલા જે કેટલો ગુસ્સો હોય નહીં થાય. ઘણા બહેનો એટલા ચતુર હોય ને કે ભાઈ સર્વિસેથી આવે ને એટલે પાણીનો ગ્લાસ મૂકી દે. જે બહારનો ગુસ્સો હોય ને એ પાણીમાં જતો રહે. પછી તો જો પાણી ના આપ્યું તો બહારનો ગુસ્સો ઘરમાં ના આપતા હોય આપતા થઈ જશે કાલથી, આજથી. તો ભગવાન વિચાર કરે છે આનો ગુસ્સો વધારે ઉતરી જાય પહેલા એને મળું, તો ભગવાન સામેથી આવે. 2 જણા, હા બસ એક નહીં 2. હવે તો જે ધુઆ પુઆ થઈ ગયેલા, તું તારી શરમ આવે તમને? આટલી તો લક્ષ્મીજી તો બેઠા છે ઘરે, પાછી આ બીજી લઈ ગયા. મારા નસીબમાં માંડ યોગ આવતો હતો. તમને એમ જ છે બધા બ્રહ્માણી, શિવ પાર્વતી, વિષ્ણુ લક્ષ્મી, ઇન્દ્ર ઇન્દ્રાણી, બ્રહ્મા બધા જોડીમાં, હું એકલો તમારો છોકરો કુંવારો એકલો રખડ્યા કરું. અરે ઘરે ખાવા નથી મળતું એટલે મારે બહાર ભટકવું પડે છે ખાવા માટે. તમારા ઘરે આવું, અહીંયા ઘરે આવું, તમે એમ નથી જાઓ સુવિધાઓ. આટલી સરસ છોકરી મળતી હતી, ત્રિલોકનો અધિપતિ થતો તો કેટલું સારું હતું. તમને શરમ ના આવી? ગમે તે બોલવા લાગે, જાઓ શાપ આપું છું, તમે મને જેમ પત્ની વિહોણો કરો, જાઓ તમને પણ પત્નીનો વિયોગ થાય. ભગવાન શાંતિથી સાંભળી રહ્યા. નારદ બસ કે બીજું કંઈ કેવું છે? નારદજી વિચાર કે આટલું કહું છું ને પણ છતાંય જરાય ગુસ્સો નથી કરતા, એટલે જ એને આપણે શ્લોક બોલીએ શાંતાકારમ મુદિરસ્તેન. આટલી શાંતિ. નારદ બીજું કંઈક તારે કેવું છે? તમને શું કે? ધીરે ધીરે એમનો ગુસ્સો શાંત થયો. ભગવાન કહે છે તારો શ્રાપ અંગીકાર કરું છું, સ્વીકાર કરું છું. ભગવાનને શાપ આપતા આવડે છે. હા, ભગવાન શાપ આપી શકે, પણ ભગવાન શાપ અંગીકાર કર્યો છે કે દેવતાઓની લીલા ધારણ કરવાની છે, દેવતાઓની લીલા કરવાની છે. એટલા માટે પછી કહે છે પાછું કે જે તમે મને મોઢું આપ્યું ને, તમારે પત્નીનો વિયોગ થાય અને જેવું મોઢું તમે મને આપ્યું ને એ વાનરો તમારી સહાય કરશે. જાઓ, આ તમારા પર દયા આવીને એટલે કહું છું, પત્નીનો વિયોગ થશે પણ સંજોગ પાછો મારા મોઢું બનાવ્યું વાનરાઓનો, એ વાનરાઓ તમને સાથ આપશે, સંયોગ થશે તમારો પત્નીનો, બાકી તમને વિરહ થશે. જાઓ. ભગવાન સ્વીકાર કરે. ભગવાન ગયા વૈકુંઠમાં. હાથોથી માયા હતી. શંકરાએ થોડી વાર પછી જોયું તો કાંઈ નહીં, જંગલ. નગરે ક્યાં ગયું ને ક્યાં પત્ની ગઈ, ક્યાં ઓલી સીધી છોકરી ગઈ, કોઈ દેખાય નહીં. વિષ્ણુ નહીં, શિવના ગણો નહીં, કાંઈ નહીં. નારાજીને ચક્કર આવી ગયા. એમને બીપી હાઈ હશે પણ ચેક નહીં કરાવ્યું. એ વખતે બીપી ચેક નહોતા કરતા એટલે ખબર ના. બેસી ગયા અને ધ્યાન કર્યું, ભગવાનનું સ્મરણ કર્યું. કોઈ રસ્તો ન મળે તમને, જીવનમાં સમસ્યાઓ આવી જાય, ગમે એટલી વિપત્તિ આવી જાય, આ કથાઓ આપણને શીખવાડે છે કે આવા સમયમાં વિચાર કરો, ભગવાન સાથે જેને વાક યુદ્ધ કર્યું છે, ભગવાનને જેને શાપ આપ્યો, એ કેટલો વ્યગ્ર થઈ ગયો હશે. વ્યક્તિ ભક્ત કેટલો વ્યગ્ર થઈ ગયો હશે ત્યારે ભગવાનને આટલું બોલ્યો હોય. અને એને મનને શાંતિ કેવી રીતે મળે વિચાર કરો. આપણને તો શાંતિ થોડું કંઈક થાય તો એ અશાંતિ થાય, તો આવામાંથી શાંતિ કેવી મળે? તો ભગવાનનું સ્મરણ કરો,
પણ આંખ બંધ કરીને સ્મરણ કર્યું અને થોડી વાર પછી મનને શાંત કર્યું, ત્યારે થયું કે મેં આ બધી ભૂલ કરી છે. જે કામદેવને જીત્યો એ મેં નથી જીત્યો, પણ એ કામદેવને ભગવાન શંકરે કહ્યું હતું કે આજ પછી આ જગ્યાએ તારા પ્રભાવ નહીં ચાલે. શંકર ભગવાને એ સ્થળ જે હતું એ જગાને કહ્યું હતું કે આ જગ્યા ઉપર કામદેવ તારો પ્રભાવ નહીં ચાલે, અને એના કારણે નારદજી ઉપર કામદેવનો પ્રભાવ ચાલ્યો નહીં. નારદજી સમજ્યા કે મારા લીધે થયું. ઓલું ડબ્બાનું ઢાંકણું છે ને પેચવાળું, પહેલા જમાનાની વાત છે, અત્યારે પણ ઘણી જગ્યાએ પેચવાળું ઢાંકણું હોય તો બધા ખોલવા પ્રયત્ન ખોલી દઈએ, બેન બધા ખોલજે, ખુલતું નથી, ખોલજે, ખુલતું નથી. 8-10 જણા પ્રયત્ન કરી જોઈએ, છેલ્લા હાથે ખુલી જાય એટલે ખુશ થાય, જોયો બાર હાથે ખુલી ગયું. એટલે પણ પેલા તારા પહેલા 8 જણાએ મહેનત કરી ચૂક્યા છે ત્યારે ખુલ્યું, તું 10મો જ. તો આ નારદ ચરિત્ર એ પૂરું થઈ. હવે થોડી વાર ભગવાનનું ભજન કીર્તન કરીએ. બહેનો માઇક આપો, પછી આગળ કથા ચલાવીએ. જગા ઉપર જ તમારે આવશે અને આને કદાચ જગાની આ રીતે તકલીફ થાય તો જે નીચે બેસી શકવી છે એ કૃપા કરીને નીચે બેસે. હવે જોઈએ તો આની બીજી ચટાઈ કાઢે અહીંયા આવે. બરાબર છે, એ નથી બેસી શકતા નીચે એવા લોકો જ આનું લે. બાકી આ આશ્રય એક નાનકડો પ્રયાસ કરે છે, સમયનું કામ કરશે જ. જેમ કીધું કે આજે સ્મશાનની અંદર પાણી ચા માટે પૂછાય છે. હવે કાલે 3 જણ બેઠા હતા અને એક કંપનીએ મુંબઈમાં